સદભાવના હોસ્પિટલ. બેન ને એમાં શું થઈ ગયું કે કાવ કરતા બધું મને આપી દેતા ને. હાલો 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 હાલો, જય માતાજી, રામ રામ, મહાદેવ મહાદેવ બધાને. નવા વિડીયો સ્વાગત છે. અમારે બેન ને અત્યારે છે ને ભાઈ થંબનેલ જોઈ આઈડિયા આવી ગયો છે. જે આપણે હોસ્પિટલ જવું પડશે. શું છે હાલો એ તો તમને ખબર છે, બધાને કટ મરાવી હતી અને થોડુંક ઓલું છે તો ને આજે તમને કહું કઈ રીતનું શું છે એમ બધું પેલા દેખાડી દઈ સાહેબને, પછી ખબર પડે કેમ છે. અત્યારે તો આમ તો કાંઈ છે નહીં. જો કાંઈ છે બેન? હે ડ્રેસિંગ શરૂ છે બેનને, તો આ ડ્રેસિંગને લીધે છે ને થોડુંક ઓલું છે ને તો આ દેખાડવા જવાનું છે. હજી પાટો તો હજી શરૂ છે, તો ચાલો દેખાડીએ યાર. બીજા ભાઈ ઓલી ગાડી નથી લઈ જાવ તો આજે આ ગાડી લઈ જાવ છું, કેમ કે અહીંયા મોટા ભાઈ દવાખાને જાય છે એવું છે. શું કરે છે? કેમ છે? મજા એકદમ મજા. વાંધો નહીં ભાઈ. જો ભાઈ રેડી કર્યું છે દવાખાને બેનને લઈ જઈએ. હા, દવાખાને ભાઈ લઈ જાય છે બેનને, કેમ કે ઓલો સીઝર કરેલું હતું અને આમથી દેખાડવાનું એ રીતનું હોય ને તો ભાઈ લઈ જાય છે બેનને દવાખાને. હું લઈ જાઉં છું કાઉન દવાખાને. જો હવે ફાઇનલી પહોંચી ગયા છીએ સદભાવના હોસ્પિટલ કરસા. જો આવી ગયા છીએ ને, એવું કાંઈ તો શેરની નોર્મલ છે, ખાલી દેખાડવાનું છે. પણ ટ્રાફિક જો આ હોસ્પિટલ, હા ચપ્પલ જોવો ને તમને એટલે આઈડિયા આવી જાય. ટ્રાફિક જો ઉપર એટલા ચપ્પલ છે, જો એનાથી આઈડિયા આવી જાય કેટલી ટ્રાફિક હશે આ હોસ્પિટલની ભાઈ. હાલો દેખાડી દો પછી મળવી આગળ, બરાબર? પેલા બેનને દેખાડી દો પછી મળવી. હાલો શું કહે છે હું બધું કહું દઉં. દવા હે તારે પીવાની હો, પી જાય ને? હા હાલો ભાઈ હોસ્પિટલ. જો ભાઈ અહીંયા પાછી 5 દિવસની દવા આપી છે અને એમાં શું થયું, પાછી કાવું ને રસી થોડીક થઈ ગઈ એમ થયું અંદર, કેમ કે ડ્રેસિંગ આપણેથી પ્રોપર થયું ન હોય એમ. પ્રોપર મતલબ કરતા તો ખરા ડેઈલી, પણ આમ દબીને રસી કાઢવી પડે. તો અમુક ટકા થોડીક રસી હતી ને તો અંદર પાછી થોડીક હતી, તો પાછી 5 દિવસની દવા આપી છે ને કીધું છે કે સારું થઈ જાય એમ. તો કે દુખતું બેનને અત્યારે હતી ધ્યાનનો કટ મરે ને તેદુની વાત, એક પણ વાર જેટલું દબાવો ને દુખતું જ નહીં, એટલી કડક છે અમારા બેન. કા બેન ભાગવું ને? હા જો ભાઈ. અને ભાઈ આ હોસ્પિટલનું બહુ મસ્ત કામ છે, એમાં કાંઈ ઘટે નહીં સદભાવના એવું છે. તો ચાલો હવે જવા દઈએ ઘરે અને દવા પીવાની છે. હો બેન દવા પીશ ને? હાલો જવા દઈએ. હાલો રસ્તામાં હે ને રસ પીવા ઊભા રહ્યા, રસ તો પી લીધો છે. 2 નંબર ધાણી બહુ ખાઈ દો, ધાણી અને મજા આવે. કાં દીકું? હાલો ભાગો ને. હાલો ખરે દવા હાલે તારે પોપણ માર્યા જ આવવાના. હાલ ભાઈ અમારે કાવ્યાબેનને એલી સ્વિચ કરી નાખ્યા છે અને કિશુબેનને લીધા છે, કેમ કે કિશુબેનને ક્યાં જવાના બેન? ક્યાં જવાના તારે? ક્યાં? દાઠા છે દવાખાને. હા હવે આ બેનને દવાખાને લઈ જવાનું એવું છે. તો આ બેનને દાઠા પપ્પાને બોલાવી જાઓ. આ બેનનું કામ પૂરું થઈ ગયું એટલે એ જાય છે ઘરે ને હવે આ બેનનો વારો છે. હાલો તો હવે અત્યારે છે ને આ બેનને દવાખાને લઈને આવ્યો છું. આ જરૂર દવાખાનું ભાઈ અમારે તો હમણાં એક ધારા દવાખાના એક ધારા. આ તો કેટલા દવાખાના છે કા? આ જો આ કિશુબેન પછી કાવ્યા ને કાજલ બધા દવાખાને છે. કાલ બા હતા એવું લગાતાર એમ છે. તો જો અહીંયા દાઠા આવ્યો છું, સરકારી હોસ્પિટલ છે ભાઈ અહીંયા. હવે આ બેનને શું તકલીફ છે ને એ તમને આગળ કહું, પહેલાં બતાવી જવું પછી તમને બધું કહું કઈ રીતનું બેનને શું તકલીફ છે. હા બેનને એમાં શું થઈ ગયું, શું કીધું? હા બેન તો અમારે બહુ સ્ટ્રોંગ છે, શું બૂમ નથી કર્યું પણ એક બોટલ આપી છે ખાલી, એક જ બોટલ આપી છે. બેનને તકલીફમાં એવું હતું કે ઊનવા જેવું થોડુંક રહેતું. હા બળે એમ કરે, રાત્રે હુએ નહીં આગળના ભાગમાં. મેં કીધું હાલ બતાવી દો. શું કીધું? એમ હે? ક્યાં લખેલું? એને વાંચ લીધો એટલું આમ લખવાનું, આડાવડો નહીં મૂકવાનો એમ કે. કા વાહ અમને વાંચતા આવડી ગયો કિશુબેનને. હાલો ભાગવું ને. આવી ગયો શું, એક વાગી ગયો છે, જમવાનું બાકી છે. બા અહીંયા જો ખાય છે ખીચડી. કાજલ બેને આવી ગયા છે દવાખાને લી. હા ભાભી અહીંયા ઢીંગુબાને દિવ્યાબાને રંબાડે છે. દિવ્યાબા ક્યાં? કુવાની કિંગ છે અમારે દિવ્યા. આમ જો
એક નંબર ઊંઘ ખેંચી. કાજલ તું હોતી ઈ તો એની બેન તો તમારી બેન તો હે આમ તો દાંત કાઢે આમ તો. હે? ઊંઘમાં દાંત કાઢે ઊંઘમાં દાંત કાઢે દિવ્યા હે ઊંઘમાં ઘણી વાર દાંત કાઢે હો ઢીંગુ તો રાખતી અત્યારે હોય ને રાતે જાગે કાજલ ને મજા આવે જગાડવાની ઉવાન ને દેતી એમ કે છે ભાઈ એવું છે દિવ્યા બેન અમારે ઉતા હાલો હવે જમી લઈ બપોરા કરી લઈ આવી જાવ તમે હાય બાપા સીતારામ ફેશન ફર્નિચર સ્ટુડિયો ટેલર બધું ભેગું છે અને આ ભાઈ તો અહીંયા અત્યારે આવી ગયા છે ચણા મચાલી લી चना मचाली नहीं इसका क्या बोलते हैं क्या उत्तराखंड ये बुढ़ी का बाल है इसका हिंदी में बोलता है ना है हाँ बना दी तो भाई मस्त है चना मचाली छोकरे मेरे को दिखाते हैं भाई ये तेरी वीडियो आ रही है हाँ तो सही है ना तो आप फेमस हो गया ना तो फिर सही है भाई आने को के बताई हुई है कि भाई एकाद ये पहला मैं शूट करेलू मतलब है ना તમારો બરાબર જો ભાઈ કોકે હા જો ભાઈ કોકે બતાવ્યું છે ભાઈ ને એટલે કહે છે તો હાલો આવી જાવ ચણા મસાલા ખાવા ભાઈ કેટલાય દિવસ પછી દુકાને આવ્યો આમ તો આમ અવારનવાર આવતો હોય પણ આ દુકાન બહુ ઓછો બેવાનું હોય 2-5 મિનિટ બે પૂરું જો આમાં પણ હજી ઘણું બધું યાર હવે માલ થોડો ખૂટી ગયો છે નાખવો પડશે હાડીઓ ને બાડીઓ ને એવું લાવવા જવાનું છે એવું છે જો આ સાઈડ હાડીઓનું બધું હાડીઓ બ્લાઉઝ રેડીમેડ હાડીઓ થોડીઓક જ રહ્યો છે હવે તો અહીંયા પણ થોડાક જ રહ્યા છે તો હવે નાખવાનો છે માલ હવે 2 દિવસ છે 2 દિવસ પછી છે ને આ દુકાનમાં ઘણું બધું અપડેટ આવી છે હવે હું નાખીશ 1-2 રીલ્સ આ દુકાનની કેમ કે હમણાં આ દુકાનની કાંઈ રીલ ને નાખી તળાજા શોપની નાખતો આ દુકાનની કાંઈ અપડેટ જ નહીં આવી પણ 2-3 દિવસમાં મસ્ત બધો માલ લઈ આવું પછી કંઈક નાખું તમારા માટે મસ્ત કંઈક કલેક્શન લઈ આવું કટલેરીમાં ને બધે ઘણું બધું લાવવાનું છે એવું છે તો ચાલો હવે હાથ પડી ગઈ છે અહીંયા અમારા રાજુભાઈ ને આવી ગયા છે હવે દુકાન વધારવાની છે ભાઈ હાલો વધાવી જવા દી ઘરે બેનની છે ને દવા છે જો કા બેન ખાવ હે ખાવ આ ભાઈ હે 15 દી થોડો મહિનો પણ આ છોકરી અમારે એટલી હજડ છે ને કે હે હા જાય છે ભાઈ એટલી હજડ એટલે અત્યાર સુધીની સર્વિસમાં એને આ ઓપરેશન કટ મરાઈને બહાર નીકળે ને હું એમ નથી કરી રોઈ નથી બોલો આજ મેં ડ્રેસિંગ કરેલું અંદર ઇન્જેક્શનથી ડ્રેસિંગ કર્યું મેં જોયું બહુ હાર્ડ છે એટલું સહન જ કેમ કરું પણ આ છોકરી અમારે ભગવાનની દીધેલી છે અને ખાસ છે ને બધું થાય આને પાછું લોસા ન્યા આની જગ્યાએ મને થઈ જતું હોય ને તો વાંધો ન આવે કાંઈ પણ થયું ને તો આ બેનનો વારો આવે અમારે ભાઈ એનું શું કરવું જો પણ હું નસીબ કયો તોય ને જે કયો હવે બીજું તો હું પણ અમારે બેન બહુ ભગવાનની સહન શક્તિ એટલી આપીશ કાદી હા એવું છે તો ચાલો ભાઈ કરી નાખીએ ને ક્યારેક તો એમ થાય કે ભાઈ આ બધું હરામનું ક્યારેક આવી જતું હોય કયો જ આવો દિવસો આવતા હોય ને એમ થાય કેમ કે 1 મહિનો થયો રિકવર નથી તો એવું થાય કે કંઈક મને હરામનું ખવાઈ ગયું હોય તો કદાચ આવું થાય બાકી તો શું કહું હા થઈ જાય હવે 5 દિવસની દવા આપી છે જોઈ છે એક ધારા દવાખાના છીએ અત્યારે કરમની કઠણાઈ કહેવાય ને ભાઈ કરમ કહેવાય કરમ કોઈને મૂકતા નહીં એવું છે મારું ખોટું કરેલું મારે જ ભોગવવું પડશે બીજા કોઈ નહીં આવે એમાં ભાગીદાર જ કોઈ નહીં બની કે કરમની કઠણાઈ છે આ બધી કરમ જે કરો ને એ ભોગવવા જ પડે એવું છે પણ ક્યારેક મને એમ પર્સનલી એવું થાય કે કાવ કરતાં બધું મને આપી દેતા હોય ને તો કોઈ ચિંતા નહીં એમ તો કેમ કે આમે પહેલેથી વીક છે ને મારે એને પહેલેથી લગાવ બહુ બધો રહ્યો ને એટલે થોડુંક ઓલું થાય અંદરથી ને આ બેન તો અમારે બહુ હાજર છે પાછા કા બેન આ બેન તો બહુ બે અમારે 2 છોકરા હાજર છે મારા ભાઈ હાવજ છે હાવજ હા હા સમજો જો હાવજ છે જડબા સીડી નાખે એવા હા હાલો ડ્રેસિંગ હુઈ જાવ હુઈ જાય હુઈ જાય હા આપો હાલો હુઈ જાવ હાલો ક્યાં ચડી કાઢ નાખો ચડી કાઢ નાખો હાલો ગરમ પાણી કરીને ક્યાં કરવાનું હોય ડ્રેસિંગ હા હાલો તરત રેડી થઈ જાય બધી આ પાટા ને એવું છે ચાલો કાંઈ નહીં ભાઈ ડ્રેસિંગ કરી નાખીએ ચાલો હવે આજનો વિડીયો એમ પૂરો કરીએ વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો મળશું બીજા વ્લોગમાં ત્યાંથી બધા જય મહાદેવ મહાદેવ ભાઈ બાય બાય કીધે કહું બાય બાય કીધે કહું બાય બાય કીધે